મારું નામ ધર્મેન્દ્રભાઈ પટેલ છે અને અમે મોરબી સિટી વિસ્તારના નાગરિક છીએ. અમે મોરબી નગરપાલિકા વિસ્તારમાં તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ફ્લેટ ધારકો બધા છીએ અને મોટાભાગના લોકોને છેલ્લા 6-1 માસથી વીજ કનેક્શનો નથી મળતા. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ. એકલ દોકલ બધાને રજૂઆત હતી, પણ સાથે મળીને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પાછા વીજ કનેક્શન રાબેતા મુજબ આપે. અમે નાના માણસો છીએ, બાળકોના અભ્યાસાર્થે અહીંયા અમે ફ્લેટો લીધેલા છે, પણ વીજ કનેક્શન વાકે એમાં અમે ટ્રાન્સફર થઈ શકતા નથી. હાલે અમારે ભાડે રહેવાની ફરજ પડેલી છે અને એ ઉપરાંત હોમ લોનના હપ્તા નવા ફ્લેટના પણ ચાલુ થઈ ગયેલા છે અને અમારે મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે અમે કલેક્ટર સાહેબ જિલ્લાના રાજા છીએ અને અમે એમની પ્રજા તરીકે એમને એક રિક્વેસ્ટ તરીકે કરવા આવ્યા છીએ કે અમને વીજ કનેક્શન રાબેતા મુજબ ફરીથી બધાને આપે. મોટાભાગના ફ્લેટોમાં ફાયર સિસ્ટમ લાગેલી છે. ઇમ્પેક્ટ ફી મુજબ કાયદા મુજબ અરજી પણ થઈ ગયેલી છે, પણ હાલમાં નગરપાલિકાની બોડી ન હોવાથી ઇમ્પેક્ટ ફીના કાયદા મુજબ કાર્યવાહી આગળ વધતી નથી. એટલે પણ અમારું કામ અટક્યું છે. એટલે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવીએ છીએ કે અમને રાબેતા મુજબ વીજ કનેક્શનો આપે ને અમારી મોટી મુશ્કેલી દૂર કરે. આ કલેક્ટર સાહેબે એવું કીધું છે કે તમે બિલ્ડર લોકોને પણ કહો કે ગેરકાયદેસર બાંધકામ ન કરે અને અમે નાના માણસોની સાથે જ છીએ, એ આગળ જોઈ લેશું એવું કીધું સાહેબે.